હનુમાન જયંતિના પવિત્ર અવસરે નવસારી જિલ્લાના વીરવાડી સ્થિત 500 વર્ષ જૂના હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। આ પ્રાચીન મંદિર ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે। મંદિર સાથે એક રોચક પૌરાણિક દંતકથા જોડાયેલી છે। આમળપુર ગામના દેસાઈ પરિવારના એક સભ્યને સ્વપ્નમાં હનુમાનજી દાદા પાણીના ધરામાં હોવાનું અને તેમને બહાર કાઢવાનો આદેશ મળ્યો હતો। ત્યારબાદ તે યુવાન ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીના ધારામાં પહોંચતા જ તેમને હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા મળી આવી હતી। ભક્તિભાવ સાથે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ હોવાનું મનાય છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે સમગ્ર દેશમાં પૂર્વાભિમુખ હનુમાનજીના મંદિરો દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલા આ વીરવાડી હનુમાનજી મંદિરમાં જ છે। ભક્તોનું ઘોડાપુર હનુમાન જયંતિ નિમિત્તે દર્શન માટે અહીં ઉમટી પડ્યું છે। બે 2004 અટલ તીર્થ યાત્રાધામ હનુમાનજી મંદિર 1975ની અંદર હનુમાનજીની સ્થાપના થઈ છે અને ત્યારબાદ ભક્તોના સહયોગથી 2004થી લાડુ શરૂ કર્યો છે અને 2004ની અંદર 551 કિલોનું શરૂ કરી વધારતા આજે 2026ની અંદર 7000 કિલોનો મહાલાડુ આ ભારતનો એક મોટો લાડુ છે અને આ ગયા વર્ષનો લાડુ છે એ લિમ્કા બુકથી માંડીને કંઈ ગોલ્ડ બુક એની અંદર ઘણી જગ્યા પર સ્થાન પ્રાપ્ત થયેલું છે। આવો આપણે પણ હનુમાનજી મહારાજની કૃપા મેળવવા માટે હનુમાન જન્મ ઉત્સવનો પ્રસાદ ગ્રહણ કરી અને લાડુના દર્શન કરીએ। લાડુ અમારો પ્રસાદને ખાલી વિતરણ કરવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે, તેમજ 3000 કિલો બુંદી અને ગાંઠિયા એ ભોજન પ્રસાદ માટે અલગ વ્યવસ્થા છે। સવારે અત્યારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા છે। દરેક ભાઈ ભક્તોને હું સાદર આમંત્રિત કરું છું એકવાર અટલધામમાં આવી એમના દર્શન કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મંગલ શુભકામના। પહેલા તો દરેક ભાવિક ભક્તોને હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામના। અને અત્યારે હું અટલ આશ્રમ પાલ અડાજણ વિસ્તારમાં છું અને આજે 7000 કિલોનો લગભગ આ વિશ્વનો એક પહેલો એવો લાડુ છે 7000 કિલોનો, એ આજે હનુમાન દાદાને છે ને ભોગ લગાવવામાં આવ્યો। ગાંધીનગરના પૌરાણિક ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાશે। આશરે 1000 વર્ષ જૂના સ્વયંભૂ મંદિરે દર વર્ષની છે આ વર્ષે પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટશે। વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાશે। ચૈત્રી પૂનમના દિવસે સવારે સમગ્ર ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે। આ મંદિરની વિશેષતા એ છે કે ભક્તો અહીં તેલનો અભિષેક કરી પોતાની બાધા પૂરી કરે છે। આ વર્ષે 2500થી વધુ તેલના ડબ્બા દ્વારા દાદાનો અભિષેક કરવામાં આવે તેવી શક્યતા છે। 151 કિલોની કેક કાપવામાં આવશે અને બપોરે બરાબર 12 વાગ્યે મહાઆરતીનું આયોજન કરાયું છે। મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ તેમજ પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભક્તોની અવરજવર માટે ગામમાં ખાસ 50 જેટલી ઓટો રિક્ષાઓની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી વૃદ્ધો અને બાળકોને દર્શન કરવામાં સરળતા રહે।